અગત્યના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટ મનપા લોક દરબારમાં દારૂનો મુદ્દો સામે આવ્યો। વોર્ડ નંબર 15માં દેશી દારૂનો હબ હોવાની રજૂઆત કરવામાં આવી। ઠેર ઠેર દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની પણ લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। પોલીસની કામગીરી સામે સવાલ ઉઠવા પામ્યા છે। તો ઠેર ઠેર દારૂની ભઠ્ઠીઓ ચાલે છે, પરંતુ પોલીસ દ્વારા કેમ કોઈ તપાસ કરવામાં આવતી નથી? પોલીસની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે। તો વોર્ડ નંબર 15માં દેશી દારૂનો હબ હોવાની રજૂઆત કરવામાં આવી છે। લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે। બીજી તરફ ઠેર ઠેર દારૂની ભઠ્ઠીઓ ચાલે છે, પરંતુ પોલીસ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? કેમ કોઈ તપાસ કરવામાં આવતી નથી? તે એક મોટો સવાલ। રિવરફ્રન્ટના પ્રશ્નો છે। રામનાથ મહાદેવ મંદિર કે જ્યાં શ્રાવણ માસ ચાલે છે, શ્રાવણ માસમાં જ્યાં ગંદકી ઢગલા ગંજ ખડખડા છે, એનો પ્રશ્ન લેવામાં આવ્યો છે। રાજકોટના વારા વોર્ડમાં આવેલા મોકળાઓ કે જે પ્રી મોન્સૂન કામગીરીમાં હજારો ટન કચરો કાઢવાનું બતાવે છે, એ પણ એના રેકોર્ડિંગ સહિત બતાવ્યો છે કે ભાઈ આ રેકોર્ડિંગ જોવા કોઈ પણ પ્રકારનું કામ થયેલ નથી। ખાસ તો એક રજૂઆત કરવામાં આવી, દેશી દારૂની વાત કરવામાં આવી કે અહીંયા દેશી દારૂની હાટડીઓ ચાલે છે, કોઈ ધ્યાન નથી આપતું અને તેના હપ્તા છે તે ભાજપ પક્ષ હાઈકમાન્ડ ભાજપના એક કાર્યકર એ પ્રશ્ન ઉપસ્થિત કરે છે કે માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મેયર સાહેબ, આપને અમે વિનંતી કરી છે કે દારૂના હાટડા બંધ કરાવો, ગંદકી દૂર કરાવો। આ ભાજપના કાર્યકરો 18 પ્રશ્ન, એક જ કાર્યકર ભાજપનો મહામંત્રી છે, એને 18 પ્રશ્નો પૂછ્યા છે, નાના મોટા, એ બતાવે છે કે ભાજપની વિરુદ્ધ પણ ભાજપના લોકો એટલા માટે બોલે છે કે સત્ય બોલે છે। તમારા વિસ્તારમાં દેશી દારૂ આટલા ચાલે